દ્રષ્ટિકોણથી જોઈએ તો એને માયા કહેવાય, અને વ્યષ્ટિ એટલે આ એક વ્યક્તિ દ્રષ્ટિકોણથી જોઈએ તો એને અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાન, કારણ કે માયાનું કાર્ય છે, એ અજ્ઞાન રૂપ આજે હું, વ્યક્તિ, જીવ જે છે તે એ ત્રણ, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર પણ આ પરમાત્માને હોતા નથી. એટલે અહીંયા કહ્યું ત્રયાતીત. આખા વેદાંત શાસ્ત્રને બહુ સુપરફિશિયલી, ઉપરથી પણ આપણે આખું જોવું પડ્યું ને, એક શબ્દને સમજવા માટે આપણે વેદાંતના કેટલાય બધી અવસ્થાઓનું, બધા ત્રણનું વર્ણન કરવું પડ્યું. એ જ બતાવે છે કે આ શાસ્ત્રને સમજવા માટે ગુરુ અને ગુરુ પરંપરાની જરૂર છે. કારણ કે આપણી જાતે વાંચીએ તો અહીંયા કહ્યું કે ગુણાતીત, ત્રિગુણાતીત, બસ 3 ગુણથી અતીત. હા, બરાબર છે, પણ બાકીના પણ 3ને જાણવા જોઈએ, જેને ત્રિપુટી કહેવાય છે. એ બધા ત્રિપુટીથી રહિત જે તત્વ છે એને કહેવાય છે પરમાત્મા. એ ત્રયાતીત. અને ત્રિકાળ, હા, ત્રિકાળ પણ ઉમેરી શકાય. 3 કાળથી પણ અતીત, એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્ય, એનાથી પણ એ રહિત છે. એ જ પ્રમાણે આગળ જોઈએ તો જ્ઞાન મૂર્તયે નમઃ. આ શબ્દ જાણવા જેવો છે. મૂર્તયે એટલે મૂર્તિ માટે આ નમસ્કાર હું કરું છું. ગુજરાતી કન્સ્ટ્રક્શન પ્રમાણે મૂર્તિને હું નમું છું. તો આ ચોથી વિભક્તિ છે, ચતુર્થ વિભક્તિ. અને જ્યારે અમુક માટે એવું કહેવું હોય ત્યારે ચતુર્થ વિભક્તિનો ઉપયોગ થાય. જ્યારે નમસ્કારની વાત આવે ત્યારે ચતુર્થ વિભક્તિ જ વપરાય. એટલે ગણપતયે નમઃ, બરાબર, ગુરવે નમઃ, ગુરુવે નહીં. બહુ શું કહેવાય એને, બહુ કોમન મિસ્ટેક. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુવે નહીં, ગુરવે નમઃ. ગુરવે એટલે ગુરુને માટે મારા નમસ્કાર છે, ગુરુને નમસ્કાર છે. ઇંગ્લિશમાં કહીએ તો ફોર ગુરુ, ફોર ગણપતિ, ફોર શિવ, શિવાય નમઃ, ફોર શિવ, બરાબર. નમસ્કાર ફોર શિવ, નમસ્કાર ફોર ગુરુ, નમસ્કાર ફોર ગણપતિ. એ પ્રમાણે ચતુર્થ વિભક્તિ હોય. એટલે અહીંયા જ્ઞાન મૂર્તયે નમઃ. જ્ઞાનની જે મૂર્તિ રૂપ છે એને નમસ્કાર. જ્ઞાનની મૂર્તિ કેમ કહ્યું? કારણ કે પરમાત્માને માટે એક લક્ષણ કહેવાય છે સર્વજ્ઞ, જેને સર્વ વિષયોનું જ્ઞાન છે. એ આપણી જેમ સ્પેશિયલાઇઝેશન ને સુપર સ્પેશિયલાઇઝેશન અને સુપર સ્પેશિયલાઇઝેશન વાળા નથી. આપણે તો ફિઝિશિયન અને પછી એમાં ફેફસાના સ્પેશિયાલિસ્ટ અને પછી હાર્ટના સ્પેશિયાલિસ્ટ અને પછી ન્યુરોલોજીના સ્પેશિયાલિસ્ટ અને એવું બધું જાતનું હોય.
ભગવાન કેવા છે? સર્વજ્ઞ. હવે પેલા જો ઓર્થોપેડિકની પાસે જાઓ ને તોય એને શરદીની દવા કરતા આવડે, પણ એ દવા તમારી કરે નહીં. કારણ કે એ કેવો છે? એ હવે હાડકાનો સ્પેશિયાલિસ્ટ છે, એટલે એ શરદીની દવા કરવાનું ભૂલી ગયા. ભગવાન એવા નથી. ભગવાને તો આ એસી લાખ યોની બનાવી. દરેકે દરેક પ્રાણીનું જે તંત્ર છે ગોઠવાયેલું, શ્વસન તંત્ર, પાચન તંત્ર, પ્રજનન તંત્ર, બધા તંત્ર હશે જ. એ બધાય જેને આવડે છે એ દરેક જીવને શું શું ખાવાનું જોઈશે એ પ્રમાણે એ પદાર્થોને આ જગતમાં મૂકવાનું, આ બધું જ કામ જેણે કરેલું છે તે. એટલે જ્ઞાન મૂર્તયે, એ તો જ્ઞાન છે ને, પણ કોહમ, હું કોણ, એવું એને પૂછવું ના પડે. એને ખબર જ છે કે અહમ ચૈતન્ય સ્વરૂપ, બરાબર? એવું એમને ખબર છે. એ જે જ્ઞાન સ્વરૂપ છે તે. અને એટલા માટે એ જ્ઞાન માટે એક વિશેષણ વાપર્યું છે અહીંયા, અને એ કે છે નિર્મલ જ્ઞાન મૂર્તયે. જે જ્ઞાન કેવું છે? નિર્મળ છે. એમાં કોઈ ભેળસેળ નથી, એમાં કોઈ ઓવરલેપિંગ નથી, કંઈક ઢંકાઈ ગયું હોય એવું નથી. એટલે જે નિર્મળ જ્ઞાન મૂર્તિ જે છે એવા દક્ષિણામૂર્તિને નમસ્કાર. એ દક્ષિણામૂર્તિ માટે હવે શું કહ્યું? મનોગીરામ વિદુરાય. હવે બરાબર સાંભળજો, આ ઉપર જે કહ્યું એના કરતા જરાક વિરુદ્ધ કહેવું પડશે. મન વિદુરાય, જે દૂર છે. વિદુરાય એટલે જે દૂર છે. તો દૂર ક્યાંથી છે? મનઃ વિદુરાય, એટલે જે મનથી દૂર છે. મનસા ન મનુતે, એવું શાસ્ત્ર કહે છે કે મનથી એનું વર્ણન, એનું મનન થાય નહીં. કેમ ના થાય? કારણ કે મન એવી જ વસ્તુઓનું મનન ચિંતન કરી શકે જેનું એને જ્ઞાન છે. દાખલા તરીકે ચાઇનીઝ ભાષામાં લખેલું આવે છે આપણા મોબાઈલમાં બધે. હવે એ ચાઇનીઝ ભાષા મને ના આવડતી હોય તો આ શું લખેલું છે એનું હું વિચાર કરી શકું નહીં, કારણ કે મને ચાઇનીઝ ભાષા આવડતી નથી. હું તો શિક્ષક હતી અંગ્રેજીની, બરાબર? એટલે એક સરસ ઉદાહરણ કહું તમને. મેં વાક્ય પૂછેલું કે નીચેના વાક્યમાં આર્ટિકલ્સ મૂકો, બરાબર? આર્ટિકલ એ, એન અને ધી, એમાંથી એક મૂકો. મેં કહ્યું સૂપ ઇઝ ટેકન વિથ ખાલી જગ્યા સ્પૂન. હવે SOUP સૂપ. અને જ્યાં હું શીખવાડતી હતી એ જરા ગ્રામીણ એરિયા, જરા રૂરલ એરિયા. એ બિચારાઓને સૂપ એટલે શું એવું ખબર જ નહોતી. તો સૂપ એની આગળ આર્ટિકલ આવે કે ના આવે, કે આવે તો કયો આવે, કેવી રીતે એમને ખબર પડે? સૂપ એટલે શું એવું જ ખબર ના હોય તો એ શું આર્ટિકલ મૂકે? ખાલી જગ્યા તો મૂકી હતી મેં ત્યાં. એટલે ત્યાં એમણે જો ના આવતો હોય તો ચોકડી મૂકવાની હોય, અથવા એ આવતો હોય તો એ મૂકવાનો, એન આવતો હોય તો એન, અને ધી આવતો હોય તો ધી મૂકવાનો. એને સૂપ એટલે શું એવું ખબર ના હોય, કારણ કે એને સૂપ વિશે સાંભળ્યું ના હોય, જોયું ના હોય, ચાખ્યું ના હોય, વાત ના જોઈ હોય કદી. એ કલ્પના ના કરી શકે કે સૂપ એ કોઈ પ્રવાહી હશે
જેને ગણી ના શકાય, એટલા માટે ત્યાં આર્ટિકલ આવે નહીં. હવે પૂછનાર હું અને પરીક્ષા જેણે લેવાની, જે પરીક્ષાર્થીઓ હતા એ બંનેના કલ્ચર જુદા. મેં તો સહજ વાક્ય લખ્યું અને પરીક્ષા તપાસતી વખતે મને એમ થયું કે આ તો મારાથી ખોટું પૂછાઈ ગયું. કારણ કે જેને આ વિષય વિશે કોઈ સમજ જ ના હોય, ખ્યાલ જ ના હોય, એ એની વાત કેવી રીતે કરી શકે? મન એનો જ વિચાર કરી શકે જે પૂર્વમાં અનુભવેલું હોય. અનુભવ એટલે કે જાતે અનુભવ, સાંભળેલું હોય, વાંચેલું હોય, કોઈના દ્વારા કંઈક કહેવાયેલું હોય, એનો જ અનુભવ કરી શકે મન. અને માણસ એનું જ વર્ણન કરી શકે જેને જાતિ, નામ, આકાર, સંબંધ, ક્રિયા સંબંધ હોય. જાતિ, નામ, ક્રિયા સંબંધ જેને હોય એનું જ વર્ણન થાય. સ્ત્રી છે, પુરુષ છે, જાડું છે, પાતળું છે, બરાબર. એ ડ્રાઈવર, એ ડ્રાઈવ કરે એ ડ્રાઈવર કહેવાય. અને જે કચરો વાળે એને સ્વીપર કહેવાય. તો એ ક્રિયા દ્વારા એ વ્યક્તિ ઓળખાય છે. નામ, જાતિ, સંબંધ, ક્રિયા. આપણે કહીએ તારા ભાઈને મોકલજે, એટલે આપણે કોને બોલાયા? કોઈકના ભાઈને. સંબંધથી માણસ ઓળખાયો. આ ચાર જ માણસનું વર્ણન કરવા માટેના સાધન છે. નામથી માણસને ઓળખાય, જાતિથી ઓળખાય, ક્રિયાથી ઓળખાય, સંબંધથી ઓળખાય, અથવા વિશેષ કહેવાય છે પાંચમું. વિશેષ એટલે વિશેષણ, બરાબર. એમ આ 5 પ્રકારથી માણસને ઓળખાય. તો આ જે પરમાત્મા છે એ પરમાત્મા તો કેવા છે? એ તો કોઈ જાતિના નથી, સ્ત્રી પુરુષ એવું છે નહીં પરમાત્મા. એમને કોઈ ક્રિયા નથી, કારણ કે એ તો અશરીરી છે. ક્રિયા જ ના કરી શકે, શરીર જ નથી એમને, તો ક્રિયા ના કરી શકે. જેને શરીર ના હોય ને કોઈ સંબંધ ના હોય, એટલે જાતિ, ગુણ, ક્રિયા, સંબંધ એમાંનું કશું એમનામાં છે નહીં. મનના વિચારનો એ વિષય બની શકે નહીં. તો પછી પરમાત્માને તો જાણવા છે, એના માટે તો આપણે અહીં બેઠા છીએ. અને કેટલા વર્ષોથી આપણે ક્લાસમાં આવીએ છીએ અને ભરીએ છીએ, જાણીએ છીએ, વાંચીએ છીએ, સાંભળીએ છીએ. પરમાત્માને તો જાણવા છે. એ કે છે કે પરમાત્માને જણાય. કેવી રીતે જણાય? પરમાત્માનું શાસ્ત્ર વર્ણન કરે અને પછી એ શબ્દ પાછા ખેંચી લે. કેવી રીતે? નેતિ નેતિ. આ ટેબલ પરમાત્મા નથી, આ ખુરશી પરમાત્મા નથી, આ કૂતરું પરમાત્મા નથી, આ ગોગું પોચું પરમાત્મા નથી, આ તરબૂચ પરમાત્મા નથી. નથી 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 નથી. નેતિ નેતિ. એ નેતિ નેતિ કહી અને આખું શાસ્ત્ર આ નેતિથી જ ભરેલું છે. આ નથી, આ નથી, આ નથી એમ કરી અને છેલ્લે તમને એવું નહીં લાગે શાસ્ત્ર પૂરું થાય ત્યારે કે મને પરમાત્મા એટલે શું એ ખબર ના પડી. પરમાત્મા એટલે શું એ ખબર પડે. ગુરુ શબ્દ બોલે છે અને પછી પાછો ખેંચી લે છે. શબ્દ બોલે છે અને પાછો ખેંચી લે છે. એમ શાસ્ત્ર પણ પરમાત્માનું વર્ણન કરે છે અને પછી કે છે ના ના એમને આકાર નથી. ગણપતિજીનું ચિત્ર બતાવ્યું અને પછી કે એમને આકાર નથી. બરાબર. આમ પરમાત્મા કેવા છે? મનથી પર છે. એવી જ રીતે વચઃ વાણીથી પણ પર છે. કારણ કે વાણીની પણ એક મર્યાદા છે કે વાણી હંમેશા
કોઈક નામ આકાર વાળા રંગ રૂપ વાળાનું વર્ણન કરી શકે જે નિર્ગુણ છે, અશરીરી છે, અણુ છે, સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, એટલે એનું વર્ણન કરવું સરળ નથી. માટે એની પદ્ધતિ પ્રમાણે એનું વર્ણન કરવું પડે. એટલા માટે આ પરમાત્મા હંમેશા કેવા કહેવાય છે? મનોગીરામ અતીત, એટલે કે છે મનોગીરામ વિદુરાય. મન અને વાણીથી જેનું વર્ણન નથી થઈ શકતું એવા જે પરમાત્મા દક્ષિણામૂર્તિ છે એમને હું નમસ્કાર કરું છું. એક શ્લોક આપણી 50 મિનિટ લીધી. જે પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી પર, જે ત્રિગુણાતીત, જે મલહીન જ્ઞાન સ્વરૂપ, જે મન અને વાણી વગેરેના અવિષય છે, એ દક્ષિણામૂર્તિ ભગવાન સદાશિવને હું નમસ્કાર કરું છું. તો આ સદાશિવને નમસ્કાર કર્યા વેદવ્યાસજીએ, કારણ કે એમણે એ સદાશિવના મુખમાંથી જ એક વાર્તા લાવવાની છે અને એટલે એમને પ્રસન્ન કરવા માટે પ્રણામ કર્યા એમને. હવે આગળ જોઈએ. હવે આ મહાત્મ્યનો વિભાગ શરૂ થાય છે. સામાન્ય રીતે આપણે જોયેલું કે દરેક પુરાણમાં સૂતનું પાત્ર હોય છે, જે આ બધા જ પાત્રોના સંવાદને ઊભો કરવા માટેનું એક પૂર્વ ભૂમિકા રચે એને સૂત કહેવાય છે. અને એ સૂત ઉવાચ, સૂત બોલ્યા. શું કહ્યું? કદાચિન્નારદો યોગી પરાનુગ્રહ વાંછયા પર્યટન સકલાન લોકાન સત્યલોકમ ઉપાગમત. કદાચિન્નારદો યોગી પરાનુગ્રહ વાંછયા પર્યટન સકલાન લોકાન સત્યલોકમુપાગમત. સૂત ઉવાચ, સૂતજીએ કહ્યું, કદાચિન, વન્સ અપોન એ ટાઈમ, એક વખત. ક્યારે? એના માટે હંમેશા બધી વાર્તાઓ આવી જ રીતે શરૂ થતી હોય છે કે એક વખતે નારદ, એક નારદ. અને એ નારદજી કેવા છે? નારદજીને તો ઓળખાણ આપવી પડે એમ છે નહીં. નારદ, અને ઓળખાણ તો અહીંયા પણ આપશે. નારદજી કેવા છે? એ કે છે યોગી. નારદજી યોગી છે. યોગ એટલે યુજ ધાતુ પરથી શબ્દ બનેલો છે. યુજ ધાતુ જોડવા માટે વપરાય છે. અને જે જોડવાનું, જેનું જોડાણ થયેલું છે અથવા જે જોડાણ કરવા માટે પ્રયત્નશીલ છે એને યોગી કહેવાય. શેની સાથે જોડાણ કરવાનું છે? પરમાત્મા સાથે. દરેક જીવ જાણે કે પોતે વિખૂટો પડી ગયો છે. પોતાનું જે સ્ત્રોત છે, પોતાનું જે તત્વ છે, પોતાનું જે ઉત્પત્તિ સ્થાન છે, એ સ્થાનથી એ જાણે કે છૂટો પડી ગયો છે. જેમ પેલા મોટા મેળામાં મા બાપથી જો બાળક છૂટું પડી ગયું હોય તો એ કેવું રડે છે, વિલાપ કરે છે.
કારણ કે એ એના જે સ્ત્રોત છે, જે એનું ઉદ્ભવ સ્થાન છે, એ ઉદ્ભવ સ્થાનથી એ છૂટું પડી ગયું છે. એટલે પોતાને એ ઇનસિક્યોર માને છે, અસલામતી અનુભવે છે. અને એવું જ પ્રત્યેક જીવનું છે. દરેકે દરેક જીવ આ પરમાત્માથી છૂટો પડી ગયેલો છે. અને પરમાત્માથી છૂટો પડેલો હોવાને કારણે એ પોતાને અસલામત માને છે. અને અસલામત માને છે એટલા માટે એ દુઃખી છે. અસલામતી હંમેશા દુઃખ જ આપે. તમે જો સલામત ના હો તો તમને કોઈ ભોગ કરવાનું મન ના થાય. એક નાનકડા પેલા થર્ડ હિમાલયમાં ટ્રેકિંગમાં ગયેલું, કેટલીક વાર નીચેથી નદી ધડ ધડ પસાર થતી હોય અને ઉપર નાની જ જગ્યા હોય, પણ ત્યાં બે થડ જ મૂકેલા હોય ઝાડના. એ થડ ઉપરથી ચાલીને આપણે સામા પાર જવાનું. પડ્યા તો નદી ધમધોકાર વહે છે. એ વખતે કોઈ મારી બાજુવાળા મને એમ કે તમે મારું ફોટો લો ને ત્યાંથી, તો હું લઉં ના. કારણ કે મને મારી પોતાની સ્થિરતાની જ અસલામતી છે. ત્યાં મારે જો તરસ લાગી હોય અને પાણી પીવું હોય આમ રક્ષકમાંથી બોટલ કાઢીને, તો હું એ થડ ઉપર પાણી પીવું ના પીવું. એટલે સલામતી ના હોય તો કોઈ વિષય ભોગ થાય નહીં. અને આ પ્રત્યેક જીવ પોતાના ઉદ્ભવ સ્થાન, સ્વરૂપ સ્થાન જે છે એમાંથી જાણે કે વિખૂટો પડી ગયો છે. અને એટલે એ અસલામતી અનુભવે છે. અને અસલામત છે એટલે દુઃખી છે. એને પોતાને સમજણ નથી પડતી. એટલે પોતાનું જે તત્કાલીન દુઃખ હોય, જે પ્રાસંગિક દુઃખ હોય, એ દુઃખમાંથી છૂટવાનો એ પ્રયત્ન કરે છે. અને એટલે પેલા શિપિશ ઘેટાના ટોળાની જેમ બધા એમ કહે છે કે નાણા વગરનો ના થયો નાણે ના થાલા. પૈસા કમાઓ, બધું જે જોઈએ મળી જશે. અને એટલે એ પૈસાની પાછળ દોડે છે. કોઈ કહે કે ભાઈ તું એકલો એકલો કેટલા વર્ષ રહીશ, દુઃખી થાય છે ખોટો, પરણી જા. અને તે પરણી જાય. સુખી થવાના હવાતિયા મારે છે લોકો, પણ સુખી થતા નથી. એટલે જે સાચા સુખ માટે નો પ્રયત્ન કરી રહ્યા છે એ બધા યોગી છે. સુખના, સલામતીના સાચા સ્થાનને જે શોધી રહ્યા છે એ બધા યોગી છે. અને અહીંયા નારદજીની વાત છે. કદાચિત નારદ યોગી. કોઈ એક વખત યોગી નારદ એ સત્યલોકમ ઉપાગમત, સત્યલોકમાં આવી પહોંચ્યા, સત્યલોકમાં ગયા. સત્યલોક એટલે બ્રહ્મલોક. 7 અપ અને 7 ડાઉન એમ જેમ કહેવાય છે, એમાં 7 લોક ઉપર છે, 7 લોક નીચે છે. ઉપરમાં સૌથી ઊંચો, સૌથી છેલ્લો એટલે કે 7મો એ છે સત્યલોક.
અને એનું બીજું નામ છે બ્રહ્મલોક, જ્યાં બ્રહ્માજી છે તે બ્રહ્મલોક. ત્યાં સત્યલોકમ, ત્યાં ઉપાગમત આવી પહોંચ્યા. કેમ ગયા ત્યાં? તો એ કે છે કે સકલાન લોકાન પર્યટન, બધા જ લોકોનું પર્યટન કરતા કરતા, કારણ કે નારદજી તો વિચરણ કરવા માટે પ્રખ્યાત છે. નારદજી ફરતા ફરતા સત્યલોકમાં પહોંચી ગયા. કેમ ગયા છે ત્યાં? જવાનો કઈ હેતુ તો હશે ને? હા, હેતુ છે. કેમ? પર અનુગ્રહ વાંછયા, બીજા લોકોની ઉપર કૃપા કરવા માટે એ ત્યાં પહોંચી ગયા. કોણ બીજા લોકોની ઉપર કૃપા કરવાની છે? જે લોકો દુઃખી છે, જે લોકો રસ્તો ભટકેલા છે, એવા લોકોને માટે રસ્તો શોધવા માટે એ બ્રહ્મલોકમાં પહોંચી ગયા છે. એટલે એમનો ઉદ્દેશ્ય તો છે જ. અને એમનો ઉદ્દેશ્ય શું છે? અજ્ઞાની લોકોને કોઈક રીતે માર્ગદર્શન આપવું, એવો એમનો ઉદ્દેશ છે. એ ઉદ્દેશથી એ બ્રહ્મલોકમાં પહોંચી ગયા છે. હવે આગળનું આપણે આવતા સોમવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.